श्री राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। नमस्कार मित्रों, आजना विडियो में આપણે આવી પહોંચ્યા છીએ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ શ્રી ગાડાતોડ હનુમાનજીના પ્રાચીન એવા મંદિરે, જે નિકોલ ગામને અડીને આવેલું છે। ગાડાતોડ હનુમાનજીના નામથી ઓળખાતા પ્રાચીન સમયના આ મંદિરના ઇતિહાસની વાત કરું તો લોકવાયકા મુજબ 700 વર્ષ પહેલા આ જાગૃત અને દીક્ષિત મૂર્તિને તાંત્રિક લોકો લઈને જતા હતા। એ ટાઈમે નિકોલ ગામ જંગલ હતું અને ત્યાં પહોંચતા જે ગાડામાં મૂર્તિ લઈને જતા હતા તે ગાડું તૂટી ગયું। ત્યારબાદ એક પછી એક 6 થી 7 ગાડા તૂટી ગયા, પણ મૂર્તિ ત્યાંથી એક ડગલું આગળ વધી નહીં। એટલે તાંત્રિકો ત્યાંથી આ મૂર્તિને મૂકીને જતા રહ્યા અને તે વખતના રાજા ત્યાં એક મંદિર બનાવે છે અને આ મંદિરનું નામ ગાડાતોડ હનુમાન રાખવામાં આવે છે। મંદિરના બાંધકામની વાત કરું તો ચૂના અને બીજા નેચરલ તત્વોમાંથી આ મંદિર બનાવેલું છે, જેના પુરાવા હજી પણ મંદિરમાં છે, જેમ કે અહીંનો ગર્ભગૃહ, ગુંબજ અને દિવાલો કે જે 3 ફૂટથી પણ વધારે જાડી છે। વર્ષો પહેલા અહીંયા જાગૃત ધૂણો હતો, એટલે કે અહીં સતત હવન પણ કરવામાં આવતા હતા। તો મિત્રો, આ હતું અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ શ્રી ગાડાતોડ હનુમાનજીનું પ્રાચીન એવું મંદિર। કોણે કોણે આ મંદિરના દર્શન કર્યા છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને શેર